टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। रस्ता पर उतरी આવ્યા અને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું। મોટી સંખ્યામાં સ્થાનિકોએ રસ્તા પર આવી ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી દીધી હતી। લાંબા સમયથી રસ્તાઓ પર ખાડા હોવાને કારણે સ્થાનિકોને હાલાકી વેઠવી પડે છે। અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ રસ્તા પર ઉતરીને વિરોધ દર્શાવ્યો છે। રસ્તા પર ઠેર ઠેર ખાડા જોવા મળતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। અહીંયા રોડનો એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે ને કે બહુ જ પ્રોબ્લેમ થાય છે। એક શાકભાજીવાળા બી અહીંયા આવી નહીં શકતા અને મેઇન તો છોકરાઓને સ્કૂલે જવાનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે। ગૃહિણીઓ ઘરથી બહાર નીકળવું હોય તો બી વિચાર કરે છે, કારણ કે શાક લેવા જવું જ કઈ રીતે, અને કોઈ શાકવાળા શું કશું જ કોઈ આવી જ નહીં શકતું, એટલા મોટા ખાડા છે અહીંયા। સ્કૂલવાળા છોકરાઓને અમારે બહાર છેક મૂકવા જવું પડે છે। વીજના થાંભલા છે, કદાચ કંઈ અડી ગયું કંઈક થયું તો શું કરીશું અમે? રજૂઆતો એટલી બધી કરી છે પણ ઉપરથી કોઈ જવાબ નહીં, કોઈ જોવા વાળા બી નક્કી નહીં। અત્યારે અમે રજૂઆત કરી છે, જોવાનું કહ્યું છે, હજુ સુધી કોઈ આવવા તૈયાર નથી અહીંયા। અમે છેલ્લા 1 વર્ષથી આ બધો પ્રોબ્લેમ જે પાણીનો છે એ અમે સહન કરીએ છીએ, જેના લીધે લોકો આવતા જતા બધા માણસોને આવવા જવામાં તકલીફ થાય છે। બાઇક વાળા, એક્ટિવા વાળા પડી જાય છે અને તેમને વાગે છે। પછી જે બીજા અમારા જેવા લેડીઝ જે ઘર માટે કઈ વસ્તુ લેવા જવી હોય તો પણ વિચાર કરવો પડે। કોઈ રિક્ષા વાળા આવતા નથી, સાધન વાળા અમને મૂકવા નથી આવતા।